ટાટ હાયર સેકન્ડરી 2026ની પ્રીલી પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે, પણ હવે સૌથી મોટો પ્રશ્ન બધાના મનમાં એક જ છે કે કટ ઓફ કેટલો જશે અને શું તમે મેન્સ એક્ઝામ માટે રેડી છો? નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું ટાટ હાયર સેકન્ડરી 2026ની પ્રિલિમ્સ કટ ઓફના અંદાજ વિશે. હા, અને સાથે જ આપણે મેન્સ એક્ઝામ માટેની બેસ્ટ સ્ટ્રેટેજી વિશે, જે તમને સિલેક્શન સુધી લઈ જઈ શકે છે. સૌ પ્રથમ આપણે વાત કરીએ કટ ઓફની, તો જુઓ મિત્રો, ઓફિશિયલી રીતે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગુજરાત દ્વારા હજી સુધી કોઈ ફિક્સ કટ ઓફ જાહેર કરવામાં આવ્યો નથી. ઘણા યુટ્યુબ વિડીયોમાં ફરે છે કે કટ ઓફ 70 હશે તો સેફ, કટ ઓફ ફલાણું આવશે, કટ ઓફ ઢીકલું આવશે. આ બધું ભ્રમ પેદા કરે એવું છે. કટ ઓફ હંમેશા રિઝલ્ટ પછી નક્કી કરવામાં આવે છે, પણ એક્ઝામ એનાલિસિસ અને ટ્રેન્ડ પ્રમાણે અંદાજ લગાવીએ તો મિનિમમ ક્વોલિફાઈડ લેવલ આશરે માર્ક્સની આસપાસ છે અને 90થી 100 માર્ક્સ કોમ્પિટિશન ઝોન છે અને 110 પ્લસ માર્ક્સ જે છે એ સેફ ઝોન માનવામાં આવે. જો તમારું સ્કોર 110 પ્લસ છે તો તમે ઓલમોસ્ટ મેન્સ માટે સ્ટ્રોંગ પોઝિશનમાં છો, પણ 90થી 110ની વચ્ચે જો તમે છો તો ફાઇટ ઝોનમાં છો, અને 90 માર્ક્સથી જો તમે નીચે છો તો ચાન્સીસ થોડા ઓછા બની શકે છે. એક વાત ખૂબ ક્લિયર સમજો, આ એક્ઝામ પાસ એવું કંઈ નથી. આ સંપૂર્ણ મેરિટ બેઝ સિસ્ટમ છે, એટલે માત્ર ક્વોલિફાઈડ કરવાથી નહીં, પણ બીજા કરતાં વધારે માર્ક્સ લાવવાથી જ સિલેક્શન થાય છે. હવે વાત કરીએ એકદમ મહત્ત્વની, જે સૌથી મહત્ત્વની છે, મેન્સ એક્ઝામની પ્રિપેરેશનની. જો તમે સાચે સિલેક્શન ઈચ્છો છો તો આજથી જ ફોકસ તૈયારી શરૂ કરો. તો આ તૈયારી માટે 5 કી સ્ટેપ જે છે એ તમને સિલેક્શન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. અહીં પહેલો સ્ટેપ જે છે, સૌ પ્રથમ સિલેબસ જે છે એ ક્લિયર કરો. મેન્સનું સિલેબસ ડીપ અન્ડરસ્ટેન્ડિંગ માંગે છે. અને સ્ટેપ નંબર 2 છે, સ્ટેપ નંબર 2, તમારો મેઇન સબ્જેક્ટ સ્ટ્રોંગ બનાવો. કન્સેપ્ટ ક્લિયરિટી પર કામ કરો અને રટ્ટા નહીં પણ સમજવું જરૂરી છે. સ્ટેપ નંબર 3, પ્રીવિયસ પેપર્સ. તો પ્રીવિયસ યર પેપર સોલ્વ કરવું, આ તમને એક્ઝામ પેટર્ન સમજવામાં મદદ કરશે. સ્ટેપ નંબર 4 જે છે એ આન્સર રાઇટિંગ છે. અહીં આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ તમે શરૂ કરી દો અને સ્ટ્રક્ચર્ડ આન્સર લખો. પોઈન્ટ વાઇઝ પ્રેઝન્ટેશન રાખો. અને લાસ્ટમાં 5મો સ્ટેપ છે ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટ રાખો. દરરોજ 4 થી 6 કલાક ફોકસ સ્ટડી કરો અને રિવિઝનને ઇગ્નોર ન કરો. રિવિઝન સતત કર્યા રાખો. શું કરવું? તો માત્ર વાંચવાથી કામ નહીં ચાલે, લખવાની પણ તમે પ્રેક્ટિસ કરો. જવાબ જે છે એ સ્ટ્રક્ચર્ડ રીતે લખો. પોઈન્ટ વાઇઝ પ્રેઝન્ટેશન રાખો. ડાયાગ્રામ્સ અને કીવર્ડનો ઉપયોગ કરો. ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન જરૂર લખો. ટાઈમ બાઉન્ડ પ્રેક્ટિસ કરો. એક્ઝામ જેવી કન્ડિશનની અંદર આ જરૂરી. હવે જોઈએ શું ન કરવું. તો રેન્ડમ પેરેગ્રાફ ન લખો. કીવર્ડ મિસ ન કરો. ટાઈમ ઓવરરન ન કરો અને રિવિઝન બિલકુલ સ્કીપ ન કરો. સૌથી મોટી ભૂલ જે છે, ઘણા વિદ્યાર્થીઓ ફક્ત વાંચ્યા કરે છે પણ લખ્યા વિના
મેન્સમાં સારો સ્કોર નથી આવતો. એકદમ ફોર્મ્યુલા સરળ છે કે વાંચો, સમજો, લખો અને રિવાઇઝ કરો તો તમારી સામે ચોક્કસ રિઝલ્ટ આવશે. પ્રિલિમ્સ તો શરૂઆત હતી તમારી. અસલી ગેમ જે છે હવે શરૂ થાય છે અને એ છે મેન્સ એક્ઝામની. તો હવે પછીના નેક્સ્ટ 30થી 40 દિવસ તમારી લાઈફ બદલી શકે છે જો તમે કન્સિસ્ટન્ટ રહેશો, સ્માર્ટ સ્ટડી કરશો તો સિલેક્શન સંપૂર્ણ શક્ય છે. જો તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઈક કરો અને આવી જ ગાઈડન્સ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જરૂર લખજો કે તમારું પ્રિલિમ્સ સ્કોર કેટલું છે. હાર્ડ વર્ક કરો, સ્માર્ટ વર્ક કરો, સક્સેસ તમારું જ છે. થેન્ક યુ.